સર્વે સંતુ નિરામયા, બધા જ લોકો સારી એવી નિરોગીતા પ્રાપ્ત કરો એવી જ મારી પ્રાર્થના. અને આપણા ઋષિ મુનિઓ એ શિયાળાને આદાન કાળ કહ્યો છે. આ આદાન કાળ એટલે કે મિત્રો લાંબા સમય સુધી શરીરને નિરોગી રાખનારા, ઉર્જા આપનારા અને શરીરને વીર્યવાન બનાવનારા ખોરાકને ગ્રહણ કરવાનો સમય એટલે કે શિયાળો. અને ગુજરાતમાં બનતી એક એવી વાનગી કે જે આપને આખું વર્ષ વીર્યવાન બનાવે છે, સાથે તે બળ પ્રદાન કરે છે, અને તે જે વાનગી એટલે કે અડદિયા. અને મિત્રો શું કામ શિયાળામાં જ અડદિયાનું સેવન કરવામાં આવે છે, અને અડદિયાને આપણે કઈ રીતે ખાઈએ કે જેમાંથી આપણે પૂરેપૂરા તેમના બધા જ ફાયદા મળે છે? તો મિત્રો આવો જાણીએ. તો સૌથી પહેલા વાત કરીએ કે અડદિયા કે જે આપણા શરીર માટે તે બલ્ય છે. બલ્ય એટલે કે તે આપણા શરીરને તે બળ પ્રદાન કરે છે. પરંતુ આયુર્વેદ અનુસાર આપણે વાત કરીએ કે મોટા ભાગની બીમારી 80 થી પણ વધારે પ્રકારની બીમારી કે જે વાયુના પ્રકોપથી થતી હોય છે. અને મિત્રો આજે શિયાળો અને તેમાં જે ઠંડીને કારણે જે વાયુનો પ્રકોપ થાય છે, બસ તે જ વાયુને કારણે આપણા શરીરમાં અનેક પ્રકારના દુખાવા વધી જતા હોય છે. બસ આજે વધેલા વાયુને નાશ કરવા માટેનો શ્રેષ્ઠ વાનગી એટલે કે અડદિયા. તો જી હા મિત્રો, આ સમયમાં તમે કેટલાક લોકોના મોઢે સાંભળ્યું છે કે અમને વારે વારે સાંધાનો દુખાવો થતો હોય, અમને કમરનો દુખાવો થતો હોય, અથવા તો અમને સાંધાના ઘસારા થતા હોય, સાંધામાં કટકટ અવાજ આવો, આવી અનેક પ્રકારની સમસ્યા અવારનવાર રહેતી હોય છે. તો એ પાછળનું મૂળ કારણ એટલે કે મિત્રો વાયુનો પ્રકોપ થવો. તો હા મિત્રો, તો જરૂરથી શિયાળામાં આજે 2 થી 3 મહિના દરમિયાન આપણે જે અડદિયાનું સેવન કરીએ, અને તેમાં પણ ખાસ કે જે અડદનો લોટ કે જે તેમની મેઇન વસ્તુ છે. તો હા મિત્રો, આજે અડદિયા કે જેમને જે વાયુનો તે કુદરતી રીતે તે નાશ કરી દે છે, અને પરિણામે આપણે આવી અનેક પ્રકારની સમસ્યાથી આપણે તે બચાવે છે. અને અગત્યની વાત કરીએ કે જેમનું તેમની મુખ્ય વસ્તુ એટલે કે અડદનો લોટ તે સ્વભાવે ચિકાસયુક્ત છે, એટલે કે તે ચીકણો છે. અને એ જે મિત્રો જ્યારે આપણા શરીરમાં સાંધાનો ઘસારો થતો હોય એ સમય દરમિયાન જે સાંધા છે તેમાં જે લુબ્રિકન્ટ છે તે ઓછું થઈ જતું હોય છે. બસ આજે અડદિયા ખાવાથી તે કુદરતી રીતે તેમાં તે ગ્રીસ પૂરું પાડે છે, એટલે તે કુદરતી રીતે તે ઓઇલિંગ કરે છે. પરિણામે આપણે જે સાંધાનો ઘસારો છે તે થતો અટકાવે છે. અને સાથે સાથે અગત્યની વાત કરીએ કે જે લોકો દુબળા પતલા છે, અથવા તો થોડું કામ કરીને થાકી જાય છે, વારે વારે થાક લાગે છે, પૂરતી ઊંઘ કર્યા પછી પણ થાક લાગે છે, તો એવા લોકોએ જરૂરથી અડદિયાનું સેવન કરવું જોઈએ. પૂછો કેમ? કારણ કે અડદિયા કે જે આપણા શરીરને લાંબા સમય સુધી ઉર્જાવાન બનાવે છે, અને તેમાં રહેલી ગુંદર એટલે કે ગુણ કે જે સ્વભાવે ઉષ્ણ છે, એટલે કે ઉષ્ણ વીર્ય છે. તો જી હા મિત્રો, જે શિયાળામાં જે ઠંડીના 3 થી 4 મહિના દરમિયાન આપણા શરીરને ઇન્ટરનલી ટેમ્પરેચર જો આપણે વધારવા માંગતા હોય, શરીરને અંદરથી ગરમાવો આપવા માંગતા હોય, તો જરૂરથી અડદિયાનું આપણે આજે 3 થી 4 મહિના દરમિયાન આપણે સેવન કરવું જોઈએ. અને અગત્યની વાત એ કરીએ કે આપણા શરીરમાં રહેલી સપ્ત ધાતુ એટલે કે મિત્રો રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. તો હા મિત્રો, આજે 7 ધાતુઓનું પોષણ એટલે કે અડદિયા કરે છે. તો મિત્રો જરૂરથી આજે શિયાળાના 4 મહિના દરમિયાન આપણે અડદિયાનું સેવન કરીએ. અને તેમાં પણ ખાસ કે ભારતમાં લગભગ દર 10 મહિલામાંથી લગભગ 3 થી 4 મહિલા કે જે હિમોગ્લોબિન એટલે કે લોહીની ટકાવારીની ઉણપથી પીડાય છે. તો જરૂરથી સ્ત્રીઓ, બહેનો કે જે અડદિયાનું સેવન કરે કે જેથી કરીને આજે રક્ત ધાતુ એટલે કે મિત્રો આજે નેચરલી રીતે કુદરતી રીતે લોહીની ટકાવારી વધારવા માટે ખૂબ સારો શ્રેષ્ઠ વિકલ્પ છે. અને અગત્યની વાત એ કરીએ કે આ સમયમાં કેટલાક પુરુષો કે જેમને વીર્યની ગુણવત્તા ઓછી થઈ જવી એટલે કે શુક્રાણુ ઓછા થઈ જવા, આવી સમસ્યાઓ અવારનવાર રહેતી હોય છે. તો જરૂરથી તમે પણ આપણા પૂર્વજો જેવા બળવાન અને વીર્યવાન બનવા માંગતા હો તો જરૂરથી આપણે અડદિયાનું સેવન કરીએ. અને કહેવાય છે ને કે અડદ બનાવે મરદ. તો હા મિત્રો, તો આપણે જે પૂર્વજો એટલે જ આપણને અડદિયા ખાવાનું કહી ગયા છે. એટલે જ તો મિત્રો શિયાળામાં જ્યારે આપણી છઠસાગની સારી એવી રીતે પ્રદીપ્ત હોય, એટલે કે આપણી પાચન શક્તિ સારી એવી રીતે પ્રદીપ્ત હોય, તો એ સમય દરમિયાન આપણે જે અડદિયાનું સેવન કરીએ કે જેથી કરીને તેમનું પાચન પણ સારું અને શ્રેષ્ઠ થતું હોય છે, અને પરિણામે જે તેમાંથી મળતી જે સપ્ત ધાતુનું પોષણ પણ સારી રીતે થાય છે. સાથે સાથે તેમાંથી મળતા કુદરતી રીતે વિટામિન્સ, મિનરલ્સ અને પોષક તત્વો જે અડદિયામાં પ્રચુર માત્રામાં રહેલા છે તે આપણે સારી રીતે પ્રાપ્ત થતા હોય છે. તો જરૂરથી તેમનો આપણે ફાયદો ઉઠાવીએ. અને અગત્યની વાત એ કરીએ કે જે શિયાળામાં જે આપણા શરીરમાં ઉષ્ણતા આપણે પ્રદાન કરવા માટે જે અડદિયામાં રહેલો જે ગુણ છે તે આપણે તે કુદરતી રીતે આપણા શરીરને તે ગરમાવો પૂરો પાડે છે, કે જેથી કરીને આપણે શરદી, કફ કે ઉધરસ જેવી અનેક સબ પ્રકારની બીમારીઓ એટલે કે જે સિઝનલ બીમારી અને ખાસ કરીને જે ઠંડીને કારણે જે થતી બીમારી છે તેનાથી તે આપણે તે દૂર રાખે છે. અને મિત્રો આપણે લાંબુ અને સારું સ્વાસ્થ્ય આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. માટે મિત્રો જરૂરથી
શિયાળામાં આજે 3 થી 4 મહિના દરમિયાન અને તેમાં પણ જાન્યુઆરી અને ફેબ્રુઆરીના મહિના દરમિયાન આપણે અડદિયાનું સેવન કરીએ તો જરૂરથી આપણે આપણા પરિવારને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકીએ છીએ. અને અગત્યની વાત એ કરીએ કે અડદિયામાં જે આપણે જ્યારે ચોખ્ખું ગાયનું ઘી નાખીએ છીએ તો જરૂરથી તેને કારણે આપણા જે સાંધામાં જે થતા ઘસારા છે તે પણ અટકે છે. સાથે સાથે આપણા શરીરમાં કુદરતી રીતે જે વાયુ વધી જતો હોય તેનું પણ તે શમન થાય છે. અને અગત્યની વાત એ કરી કે ઘણા લોકોને જે પિત્ત પ્રકૃતિ રહેતી હોય એટલે કે શરીરમાં ગરમીની તકલીફ રહેતી હોય તો એવા લોકો માટે ખાસ કે જ્યારે ગાયનું ઘી જ્યારે અડદિયામાં પડે છે તો તેને કારણે જે અડદિયાના જે ઉષ્ણતાને કારણે જે તે લોકોનું પિત્ત વધતું હોય તો એ લોકો માટે પણ ખાસ કે જો તે ગાયનું ઘી જે અડદિયામાં નાખે છે તો જરૂરથી જે તેમનું જે પિત્તનું પણ તે શમન કરે છે અને પરિણામે જે અડદિયાને કારણે જે એ લોકોને જ્યારે પિત્ત વધતું હોય તે પણ તે અટકી જતું હોય છે. તો જરૂરથી મિત્રો આજે 3 થી 4 મહિના દરમિયાન આપણે અડદિયાનું સેવન કરીએ. અને આશા રાખું છું મિત્રો આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો, કારણ કે આ સમયમાં કેટલાક લોકો એવા છે કે આપણે જે અડદિયાનું સેવન કરીએ છીએ તો તે આપણે ગરમ પડે છે, અથવા તો તે લોકો અડદિયા વિશે તેમની પૂરી જાણકારી મેળવે અને આ સૂચનોનું તે પાલન કરે અને તે અને તેમના પરિવાર લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. અને મિત્રો આવી ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.